અમાર ઉરી કઈ દે 2 એકડા ઉરી કેટલા થાય 11 ને જો બસ એકડ પકડ 12 થાય ને બસ એકડ પકડ 12 થાય અમુ તને આવડે ઓય માલસ પડતો એટલે મેં વજન ઓછું થતેલું ને મેં મેલ દીધી હશે ને અસલ જ હશે ને ખાઈ ના જવાય તો હું તો ખાઈ ગયા છે વજન ઓછું થતું મેં મેલ દીધું વજન ઓછું થતું મેલ દીધું મેં નહીં પડ્યું ટિફિન ખાટી શેંગો બનાવીશું આજે ખાટી શેંગો બનાવી બધા ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણે ઘેર આવીને ચા નાસ્તો કરી લીધો છે અને 8 વાગી ગયા છે ટિફિન ભરવાનું છે ટિફિન ભરવાનું રોટલા બાજરીના રોટલા ખાટી શેંગો ફર્સ્ટ ક્લાસ શું થયું ભાઈ હે આવ્યો ને આજ તો રજા આંગણવાડી માં જવાનું હો ને કજો નહીં કહેતા તો મિત્રો 8:30 વાગ્યા છે ને આપણે ઘરથી પછી ટિફિન ટિફિન ભરી અને આવતા રહેશે ફરી પર બરાબર તો હાલ આવીને બેઠા છીએ તો આપણું કામ કરીએ મોટી સીધા બપોરે ખાતા પછી મળશે બરાબર આજ તો રવિવાર છે એટલે આંગણવાડી જવાનું નહીં અને આજે આપણે લગભગ જવાનું તો ખોલીને તો કોઈની છોકરીને કંઈ રોટલી આવે છે ને એવું છે પણ પપ્પા અને મમ્મીને જવાનો એટલે હું નહીં જવું બરાબર તો ચાલો મળીએ પછી સીધા બપોર ખાતો મળીએ તો મિત્રો હાલ 6:30 વાગ્યા છે અને આપણે સવાર પછી સીધા અત્યારે મળીએ છીએ અને હમણાં ગાડીઓ બાડીઓ મતલબ એ થઈ પછી મેં લાવો થોડો વિડીયો બનાવી દીધો આપણે આવી ગયા છે ફોજનો પોણો તોડો તો મિત્રો હા આપણે એક ડબલું ભરી પોણો તોડી દો તમને બતાવી દઉં બરાબર આ પોણો આવે હા જબલું ભરીને તોડ્યો હા આટલો તો ઘણો બરાબર તો ચાલો હવે રિપોર્ટ જે કાઢવાનું છે કાઢી લઉં આપણે જ્યોતિને ફોન આવ્યો તો કે રમાશે ચાલો મળીએ તો મિત્રો છે ને હમણાં અત્યારે હાલ 7:40 થઈ જાય અને હું તો મારું કોમ જ કરતો મને તો ખબર જ નહીં પણ અહીંથી ઠંડો ઠંડો પવન આવ્યો ને તો આ ખબર પડી કે બહાર તો વરસાદ ચાલે છે એટલે કે બહુ નહીં પણ નોર્મલ ચાલે છે ઝાપટું ના હોય એવું છે તમે બતાવો દેખાતા ભાઈ છે પલડા એવો પડે છે મતલબ તો આજે ઘેર જવાની માથાકૂટ વાંધો નહીં ઘેર જવાની માથાકૂટ થાય છેલ્લે પલટીને જઈશ પણ પડતું કારણ કે ઠંડો વરસાદ નહીં પડતો ખાલી છોટા છોટા પડીને બંધ થઈ જાય છે
અને અત્યારે એવું જ છે. ટમ 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 ચાલુ એમાં અને બધું કૂતરો મસ્તી કરે છે. ઉઈ 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 મસ્તી એમ કરો હે. હવે જામનું બાઇક સાફ કરી દીધું તમે હવે બે શાંતિથી ઘડી કૂતરાનું શું કે બહાર પડેલું હોય ને બચારો જ જાય શાંતિથી બે બરાબર. થેલો બેલો આપણે તૈયાર કરી દો પણ હવે ખાલી થોડો બંધ થાય એટલે મેં જવું છે બરાબર. કારણ કે આપણે આજે પાછું પાછું આવવાનું છે, નાઇટ કરવાની છે. થોડો બંધ થઈ જાય એટલે નાખી દઉં કાં તો પછી પલળતો નાખી દઉં બરાબર. એમને પડતો નહીં વરસાદ એટલે પલળી દે તો થોડું સારું. એને એવું લાગે ને કે ભાઈ મને નાની પાડતા વરસાદ પડતા સારું જ કે ચાલો પડતો નહીં બરાબર. તો ચાલો મળીએ પછી. તો મિત્રો હાલ 8 વાગ્યા છે અને આપણે નીકળ્યા પણ વરસાદ બંધ થઈ ગયો એવું થયું. કંઈક છાંટા પડે છે પણ મને એમ હતું કે પલટીને જવું ઘેર પણ આજે તો બંધ થઈ ગયો વરસાદ. જો ખાલી ચાલતું જ પડ્યું છે. ચાલો મળીએ સીધા ઘેર જઈએ. શું કાઢો બેટા? હા મેં તો કશું નહીં. કાલ લઈ જાય કઈ ખાતી નહીં કશું નહીં. ઓ ટેમ્પા કોઈ નાખે બધા કોઈ નાખે મેં મેં તો કશું નહીં. શું કરું ગેસ ચાલુ નહીં થતો નેચે એ જોવાઈ જઈ શું કરો બાલી તો નીકળે કઈ કોણ એમ ખસ પેલું બાકી કે મેલી લાય એટલે પીધું પાણી લાઈ ખાધું ને બેટા કઈ ખાતી જો જઈ ચમ ખાધું નહીં હવે ચમ નહીં ખાધું બેટા રમરાઈ મમ્મી ને પપ્પાને હમણાં જ જોશે તાર મને ગયેલો ભાઈ તો આગળ તો મમ્મી ને ભાઈ લોલી પહેલા બોય અમુનો રિયાન બધા ગયેલા મમ્મી ભૂલ્યો પડી ગયો ચમ નહીં છે પેલું લખી કાજે કીધું કે જશપુર એવું આવી ગયું છે આપણે લહેરપુર આવી ગયું છે તાર મમ્મી કે ના કે નહીં આતા લહેરપુરા જીઓ અંબા પાસ્યો કોઈ પાસ્યો આવ્યો અંબાજી પાસે હો તો પણ ગાડી વાળાને કહે ના રિક્ષામાં બેઠા એટલે રિક્ષા વાળા તો પેલો કેતો તો તારે હા પણ એમ કેવું ના જો કે મને લહેરપુરા ઉતરવાનું એમ પેલા પેલી લખી કાજે કે લહેરપુર આવી ગયું એમ હા તાર મમ્મી કે નહીં લહેરપુર આવી એમ હા તો કે હાર લખી કાજે કે હાર કે ના આવ્યો તો પાછી જીઓ અંબા ને પછી પાછું આવ્યું અંબાજી પાસે એવું કર્યું તે બધું તો એટલે કરતો એવું કરેલું બીજું તો એટલે પેલું ફાટક બને હે ને હા તે ભૂલી જ એટલે ફાટક ને હા પેલું બનશે ને કોણ એટલે હેરતું તો જવાય પણ પેલું એવું ના થયું ભૂલી જાય છે ભૂલી જ ગયું શું છે બટાકા તુવેરનું શાક રોટલો છે બાજરીનો ભાત છે બીજું દૂધ દૂધ ગરમ કર્યું છે પણ એ અડક પછી ખાઈ લે પછી કોણ લાવી દે રેલગાડી કોણ લાવી બોલ દૂધ કાઢી લઈ કઈથી લાયા સેવારે તો મિત્રો 9:30 વાગ્યા છે અને આપણે ઘેર જઈને ખાઈ બઈને આવતા રહેશે ફરી પર બરાબર પાછું કારણ કે નાઇટ કરવાની તો એમાં શું છે કે ઉડી મૂકી નથી બેર હુડાઈ તમને મેં કીધું મારે ખેતરમાં જતા ખેતરમાં નોકરી જતી નોકરી નહીં બેર હુડાઈને પછી મેં કીધું હવે નહીં કરું તો પછી આવતું બધું ફરી પર અને જો હથિયાર જરા વાગી જશે અને હવે કરીએ આપણું કામ બરાબર પછી મળીએ. તો મિત્રો હા 10:40 થઈ છે આપણે 12 શાંતિથી બેઠા હતા બરાબર મસ્ત પવન ચાલે છે ફર્સ્ટ ક્લાસ જુઓ તમે ચાંદનો થોડા પેલા છોટા ચાલુ થયેલા આપણે ઘેર જવાના ટાઈમે અને તાર તો કશું છે નહીં વાદળ છે પણ બધી જેમ આ વગર નહીં આવતા છોટા તાર પેલા કોરી પર છે આજે નાઇટ કરવાની બરાબર તો જાગવાનું જ છે તો
જ્યોતિને ફોન કરો તો ઉરી તો હોઈ ગઈ ભાઈ હોઈ ગઈ છે અને જ્યોતિ કે હું હોઈ જઈશ હું સારું હોઈ જવાનું નહીં તો આપણે આજે નાઇટ કરીએ છીએ કારણ કે કાલે જવાનું છે પાછું બેટિયા કાલે 13મું છે ને એટલે બરાબર એટલે એના કારણે આપણે આજે નાઇટ કરવી પડે છે બરાબર બાકી ખેતરમાં તો પપ્પાને છે એટલે પપ્પાને સાચવ છે બધું આપણે જે અહીં ગાડી બરાબર 2 ખેતરો મોટા મારશે તો ચાલો મિત્રો વિડીયો આપણે પૂરો કરી દઈએ કારણ કે હજી એડિટિંગ બીજું બાકી છે બરાબર તો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ